हाय नमस्कार जय जोहार जय आदिवासी। तो दोस्तों एकदम સવારની મસ્ત એકદમ સવાર થઈ ગઈ છે અને દરેક મારા ઓલ યુટ્યુબર્સ મેમ્બરને મારા દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય જોહાર। તો તમે જોઈ શકો છો અત્યારે ઠંડીનો સમય છે, શિયાળાનો સમય ચાલે છે એટલે એકદમ જો વાતાવરણ તમે જોઈ શકો સવારનું કેટલું એકદમ સ્કાય વ્યૂ તમે જોઈ શકો એકદમ નેચરલ છે। આજુબાજુનો તમે વ્યૂ જોઈ શકો છો એકદમ નેચરલ વ્યૂ છે, જોઈ શકો છો બરાબર। તો દોસ્તો ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે દરેકનું જીવન અદ્ભુત બનાવે, સદબુદ્ધિ આપે અને જીવનની અંદર સદકાર્ય કરાવે અને પ્રગતિના પંથે લઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું। તો અત્યારે અગાસી ઉપર છું પણ પવન ચાલે છે અને તમે જોઈ શકો છો ઠંડીમાં ભાઈ બચવા માટે મસ્ત જેકેટ પહેરી લીધું છે, માથામાં કેપ પણ લગાવી લીધી છે, પ્લસ કે ઠંડીથી રાહત મળે એના માટે આપણો બચાવ માટે આપણે કપડાં જેકેટ પહેરી લીધું છે, કેપ પણ પહેરી લીધી છે અને અત્યારે અગાસીમાં છીએ એટલે પવન તો થઈ રહી છે। હજે 2 થી 3 દિવસ બાકી છે અને દરેક 2025ના નવા વર્ષની શુભકામનાઓ। તો ખાસ આવા સમયમાં આવા વાતાવરણમાં ઠંડીના વાતાવરણમાં શરદી ખાંસી કે તાવ જે ઉધરસ જેવું ના થઈ જાય એનાથી બચીને રહી આપીશું। તો ચાલો હવે વાત કરીએ કે 2024ની અંદર જે કંઈ કામ આપણે નહોતું કરવાનું, જે કંઈ કામ કર્યું છે એમાં આપણો ટાઈમ અત્યારે સૂર્યોદય પણ થઈ ગયો છે। તો સૂર્યોદય થઈ ગયો છે જોઈ શકો છો એકદમ નેચરલ સુંદર મજાનું છે, બરાબર છે। 2024 તો આપણું વેશ જતું રહ્યું પણ હવે 2025 આવી રહ્યું છે। તો 2025 આપણું આવે છે તો 2025માં આપણે શું કરવાનું છે ટેસ્ટ કર્યું છે કે મેં રીલ્સ જોવામાં ટાઈમ બગાડ્યો છે, મેં ફેસબુકમાં રીલ્સ જોવામાં ટાઈમ બગાડ્યો છે, મેં યુટ્યુબમાં રીલ્સ જોવામાં ટાઈમ બગાડ્યો છે, મેં ખાલી ફરવામાં ટાઈમ બગાડ્યો છે, ખાલી બેસી રહેવામાં ટાઈમ બગાડ્યો છે। પણ જે કંઈ બધું ભૂલી અને હવે શરૂઆત કરીશું 2025માં અને 2025 એવો લાવું, એવું કરું કે લોકો યાદ કરે કે ના યાર 2025 આનું જે 1 વર્ષ 2 વર્ષ 4 મહિના 6 મહિના 8 મહિના વર્ષ કરી હોય કે પછી 1 વર્ષ 2 વર્ષની મહેનત હોય અને એ મહેનત આપણી પલવારમાં એ જ મહેનત પલવારમાં આપણી દુઃખનો અહેસાસ ના કરાવી દે તો એ વસ્તુ પર ખાસ ધ્યાન રાખવું પડે, બરાબર છે। બીજી વસ્તુ તો એ છે કે ટાઈમ ના બગાડો યાર, જે કંઈ કામ કરવું છે તો પછી કામમાં ફોકસ કરવાનું રાખો, ફાલતુ ટાઈમમાં નહીં। લોકોનું કામ છે કે ભૂલો શોધવાની, આપણું કામ છે ભૂલો કરવાની। આપણે ભૂલો કરશું આપણે તો શીખશું, આપણે ભૂલો કરશું તો આપણે શીખશું અને શીખશું તો આગળ આવશું। લોકોનો કામો છે ભૂલો શોધી અને માણસને કંઈ વાંધો નહીં, એને ઇગ્નોર કરી નાખો, ભૂલી જાઓ, કંઈ વાંધો નહીં, આપણને કશું વાંધો નહીં। આપણે નીકળ્યા છીએ તો ભૂલો થાય છે, આપણે કામ કરીએ છીએ તો ભૂલો થાય છે, નથી કરતા એમને ક્યાંથી થવાની। અંદર ચિંતા ગભરાવાનું કે ટેન્શન લેવાનું કે માઇન્ડ પ્રેશરની અંદર યાર મારાથી થશે કે નહીં થશે, મને પેલો શું કહેશે, પેલી શું કહેશે, યાર મારા સગા સંબંધી મને શું કહેશે, મારાથી થાય કે નહીં થાય, યાર હું સક્સેસ થાય કે ના થાય, કશું વાંધો નહીં। એકવાર નીકળી ગયા તો પાછળ વળીને જોવાનું નથી આપણે। એટલે કહેવાનો મતલબ તમે વિડીયો કરો તો જોશ હોવો જોઈએ, આનંદથી બનાવો, એક જોશથી, અને કંઈ પણ તમારો ટોપિક તમે નક્કી કર્યો છે એ ટોપિકને ધ્યાનમાં લઈ અને વિડીયો બનાવવાની શરૂઆત કરતો। અત્યારે હું બનાવ્યો, બરાબર છે, તો મને થોડી ખબર છે કે મેં તો મારી સ્ક્રિપ્ટ તો લખેલી નથી કે મેં આ જ સ્ક્રિપ્ટની અંદર બોલી શકું અને એ જ વિડીયો હું બનાવું અને તમારી સામે એક નહીં વિચારસરણી માઇન્ડ સેટ દરેકનું એક સરખું નથી હોતું, બરાબર છે। દરેકના વિચારો માઇન્ડની અંદર અલગ અલગ ચાલતા હોય, દરેકના કાર્ય કરવાની વિચારસરણી અલગ અલગ હોય, તો એના હિસાબે કામ કરવાના છે। એવું તો છે નહીં કે પછી પેલો કરે છે એ જ મારે કરવાનું છે। તમે સમયને અનુસાર જો તમને એવું છે કે નહીં યાર મારે ભણી ગણીને સારું ડૉક્ટર થવું છે, મારે સારું એન્જિનિયર થવું છે, તો પછી એમાં ટાઈમ આપો પણ પૂરેપૂરો આપો અને મહેનત કરો, એવી મહેનત કરો કે એમાં 100% આપણી મહેનત નિષ્ફળ ના જાય।
જે કંઈ તમે કામ કરો છો, કંઈ કામ ધંધો કરો છો, કે એમાં પણ તમે એક ડેવલપમેન્ટ શીખી લો એટલે સમજે. એટલે પોતે તમે કામ કરીને ખસાયા છો તો એ કામને શીખો. મારું કહેવાનું ભાવ એટલું જ છે કે 2024ની અંદર આપણે જે કંઈ કામ કરી સક્સેસ બનવાનું છે, સક્સેસ થવા માટે જે આપણો ટાઈમ લાગે છે, બસ તૈયારીમાં કોઈને સક્સેસ મળ્યું નથી અને મળશે પણ નહીં. સમય લાગશે, સમય તો લાગવાનો જ છે. 2 મહિના થાય, 6 મહિના થાય યા 6 વર્ષ થઈ જાય, પણ પોતાના ઉપર વિશ્વાસ રાખજો અને પછી મહેનત કરજો. જ્યારે પોતે વિશ્વાસ ના હોય તો મહેરબાની કરીને પોતે મહેનત કરતા નહીં. કારણ કે એ માણસનું કામ નથી કે તાત્કાલિક સક્સેસ જોઈએ અને મારે તો મારી પાસે જે એક માણસનું કામ છે કે જેની પાસે સક્સેસ થવા પાછળ ટાઈમ આપી શકે અને જોડે જોડે એની મહેનત પણ કરી શકે. એક સપનું જોઈએ કે ના મારી પાસે પણ એક 4 વ્હીલ હોય, મારી પાસે પોતાનું ઘર હોય, મારી પાસે બેંક બેલેન્સ હોય, મારી પાસે નોકર ચાકર હોય, મારી પાસે ધંધો હોય, બિઝનેસ હોય. કે દરેક વસ્તુમાં એનું માઇન્ડસેટ એટલી વિચારસરણી ઊંચી હોય ને તો એ કરી શકે. પછી યાર મારે આ પ્રોબ્લેમ છે યાર, મારાથી ના થાય, યાર પેલો તો આમ કે છે યાર, તો મારું તો અહીં આ થયું યાર, અહીં નુકસાન આ થઈ ગયું. એના કામ નથી. બરાબર, જીવનની પ્રગતિ કરવી છે તો પહેલા નિરાશ નહીં, ખુશ થઈને રહો. આનંદ જિંદગીની અંદર ખુશ, આનંદમય, એકદમ મસ્ત આનંદમય તરીકે રહેવાનું શીખી દો. બરાબર છે. દુઃખો તો આવશે જશે ભાઈ, એ તો કુદરતી પ્રક્રિયા છે. તમને ખબર છે અત્યારે હું વિડીયો બનાવું છું, કાલે મારી કાલની વાત છોડો, 5-10 મિનિટમાં શું થવાનું મને ખબર છે, કાલે મારી સાથે શું થવાનું ખબર છે. એક હરિભજન ભજન પ્રભુને સમરી લે, રામને સમરી લે, પ્રભુને સમરી લે, કોણ જાણે કાલ કી ઓ મેરે રામ, ખબર નહીં પલ કી, એ મૂરખ બાત કરે કાલ કી ઓ મેરે રામ, ખબર નહીં પલ કી, એ મૂરખ બાત કરે. એટલે જીવનમાં કોઈને ખબર નથી પોતપોતાનું જીવન છે ક્યારે અને શું થવાનું છે, શું નહીં થવાનું છે. મારવો તારવો હોય તો ઉપરવાળાના હાથમાં છે, આપણા હાથમાં નથી. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજી વસ્તુ કે જો વિડીયો તમને ગમે તો વિડીયોમાં પ્યારી છે નાની આમથી કોમેન્ટ કરી દેજો. બરાબર, તમારા ભાઈ માટે. જય જવાહર, જય આદિવાસી.